જેના માટે કહેવાતું હતું કે એ સંવેદનશીલ સીએમ છે। એ સીએમ એ આપણા પૂર્વ સીએમ ગુજરાતના, એમના માટે હવે આખા ગુજરાતની સંવેદનાઓ છે। અત્યારે હું વિજય રૂપાણીના ઘર પાસે ઊભી છું અને ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની, એ ઘટનામાં જે પેસેન્જર હતા એમાં એ યાત્રીમાંના એક એ આપણા પૂર્વ સીએમ વિજય રૂપાણી હતા। વિજય રૂપાણીના ઘરની બહાર અત્યારે ભીડ છે, કારણ કે એક પછી એક નેતાઓ અહીંયા આવી રહ્યા છે। એમના પત્ની લંડન હતા અને લંડનથી આવ્યા એના પછીના જે દ્રશ્ય આવ્યા છે ખૂબ કરુણ દ્રશ્ય છે। અંજલિબેન જે રીતના રડી રહ્યા છે, આક્રંદ કરી રહ્યા છે, એ દ્રશ્ય ખૂબ દુઃખદ હતા। અહીંયા જેટલા પણ નેતા આવે છે, નેતાઓની વાત જ્યારે સાંભળી, નેતાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે ખબર પડી કે એમની સાથેના નેતા, એમની સાથે કામ કરેલા નેતા અને એમને રાજકીય રીતના એમની સામે જે હતા એ બધા જ નેતાઓ ખૂબ દુઃખી છે। બધા જ નેતાઓ સાથે વાત કરીએ તો ખબર પડે કે એક માણસ જાય એના પછી એની વેલ્યુ ખબર પડતી હોય છે, એવી વેલ્યુ વિજય રૂપાણીની ખબર પડી છે। બધા જ ખૂબ દુઃખી છે, બધાએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે। સંવેદનાઓ અને શક્તિ એ એમના પરિવારને આપે ભગવાન, કારણ કે અત્યારે અમે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે અહીંયાની સ્થિતિ ખૂબ ગમગીન છે। અમે સિવિલ હોસ્પિટલ ગયા, અમે બધી જ જગ્યાએ જોયું અને પછી એક વસ્તુ રિયલાઇઝ થઈ કે માણસ તો માણસ છે। એ સીએમ હોય, પૂર્વ સીએમ હોય, કોઈ મોટા નેતા હોય કે પછી કોઈ મોટા માણસ હોય કે પછી સામાન્ય માણસ હોય, જિંદગીનું કોઈને કશું જ ખબર નથી હોતી ક્યારે શું થઈ જાય છે। ગાંધીનગર આવ્યા છીએ, વિજય રૂપાણીના ઘરની બહાર છીએ। રાજકોટમાં એમની અંતિમ વિધિ થશે તેવી માહિતી મળી રહી છે, એટલે અહીંયાથી પરિવાર અને બધા જ રાજકોટ જશે। રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે। અત્યારે ડીએનએ ટેસ્ટ અને એ બધું પરિવારે આપી દીધું હશે, કારણ કે અંજલિબેન લંડનમાં હતા અને આજે જ આવ્યા છે। વિજય રૂપાણી એમની સાથે જ જવાના હતા। અંજલિબેન અને વિજય રૂપાણીની કહાની પણ ખૂબ સરસ છે। એ બંને જે રીતના એકબીજાને સાથ આપતા હતા, સહકાર આપતા હતા, એટલે જ્યારે વિજય રૂપાણી સીએમ હતા ત્યારે એવું કહેવાતું હતું કે એમના નિર્ણયોથી લઈને બધું સમકક્ષ જે કહેવાય અંજલિબેનનું હતું, અને એ મજબૂત છબી પણ આજે જે રીતના રડતા દેખાયા એનાથી કોઈ પણ સામાન્ય માણસ, કોઈ પણ હૃદય એવું કાપી ઉઠે એવા એ દ્રશ્ય હતા। વિજય રૂપાણીની કારકિર્દી અને એમની કહાની પણ ખૂબ સુંદર રહી છે। યુવાનોથી લઈને બધા જ એમને ઓળખે છે, કારણ કે જ્યારે સીએમ રહ્યા, જે રીતના હસમુખી પ્રકારના એ હતા, જે રીતના એ વાતો કરતા હતા, એ બધાને ખૂબ ગમતું હતું। એમની કારકિર્દી ખૂબ સુંદર હતી, માણસ તરીકે પણ એ ખૂબ સુંદર હતા। નેતાઓ એક પછી એક અહીંયા આવી રહ્યા છે, પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે, પોતાની કહાનીઓ કહી રહ્યા છે કે વિજયભાઈ સાથે અમે જ્યારે આ સમયે આ કામ કર્યું ત્યારે ખૂબ સુંદર લાગ્યું હતું।